નમસ્કાર દર્શક મિત્રો, આજે એવા વિષય પર ચર્ચા કરવાના છીએ કે જે લગભગ દરેકને સ્પર્શે છે. મને એ દિવસો યાદ આવે છે 1956ની સાલની આજુબાજુના, જ્યારે સોનાનો ભાવ 100 રૂપિયા હતો તોલાનો. 25 રૂપિયામાં 4 આનીની એટલે 5 તોલાની વીંટી બનતી. ત્યાંથી આજે આપણે 52,000 પહોંચ્યા છીએ. છે શું આ બધું? તો એ વાત સમજતા પહેલા આપણી પાસે એના ખૂબ જ જેને તજજ્ઞ કહેવાય એવા નિષ્ણાતો આ વાત સમજવા માટે આપણી સાથે જોડાવાના છે. પણ એ પહેલા કેટલીક પૂર્વ ભૂમિકા તમારા મગજમાં મારે મૂકવી છે. એક એવી માન્યતા છે કે જ્યારે યુદ્ધ થવાનું હોય ત્યારે સોનું અને ચાંદી ઉચકાય છે. બીજી એવી પણ માન્યતા છે કે જ્યારે શેર બજાર ઘટે ત્યારે સોનું વધે. ત્રીજો મુદ્દો એ છે કે સોનામાં રોકાણ એ વૈશ્વિક કક્ષાએ સલામત રોકાણ ગણાય છે. આપણે ગુજરાતીઓ એ કહેવત ઘણીવાર ઉપયોગ કરીએ છીએ કે સુખે સાંભળે સોની અને દુઃખે સાંભળે રામ. જ્યારે બેંકો નહોતી ત્યારે પાક સારો થાય અથવા નફો સારો થાય તે સોના ચાંદીના ઘરેણામાં વધારાના પૈસા રોકાતા. જ્યારે વર્ષ નબળું પાકે ત્યારે આ જણસ ગીરવે મૂકીને કે વેચીને પૈસા મેળવી શકાતા. કહ્યું છે કે સર્વે ગુણા કાંચનમાશ્રયંતી, એટલે કે સોનું મતલબ ધન જેની પાસે છે તેને આશ્રય બધા જ ગુણવાનો જાય છે. ભલભલાને સોનાની મોજડી મોઢા પર મારી બોલતા બંધ કરી શકાય છે. આમ સોનું અત્યંત પ્રાચીન સમયથી માણસની જીવન પદ્ધતિ સાથે જોડાયેલું છે. બહેનો એના ઘરેણાં ઘડાવે છે. અગાઉ સોનાની મહોર અથવા ઘીની ચલણમાં હતી. આજે સલામત રોકાણ માટે સોનાની ઘીની અથવા બિસ્કિટ ઉપયોગમાં લેવાય છે. સોના માટે આપણા દેશમાં વિશિષ્ટ આકર્ષણ રહ્યું છે, જેની વાત આપણે પછી કરીશું. પ્રશ્ન એ છે સોનાના ભાવ કેમ ઉચકાય છે? છેલ્લા કેટલાક સમયથી દર્શક મિત્રો સતત વધી રહેલા સોનાના ભાવ એ પ્રશ્ન સર્જે છે કે દેશમાં લોકો સોનાના રોકાણમાં રસ કેમ ઊભો થયો? એકાએક ભાવ કેમ વધવા માંડ્યા? કોરોના, ચીન અને અમેરિકા વચ્ચેનો તણાવ ડોલર દાબ્યો માટે સોનું ઉચકાયું? માર્કેટના પ્રભાવથી આ સોનું ઉચકાયું? અને આ ઉંચકાઈને ક્યાં જશે? મૂળ અગત્યનો પ્રશ્ન એ છે કે ઉંચકાયું તો ઉંચકાઈને ક્યાં જશે? દર્શક મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે ભલે આપણી રિઝર્વ બેંક પાસે મર્યાદિત સોનું છે, પણ જે દિવસથી સોનું શોધાયું તે દિવસથી આજ દિવસ સુધી ભારતીય ખાનગી માલિકીનું સોનું દુનિયાના કુલ સોનાના 9% થાય છે. 23,000 ટન સોનું એ ખાનગી હાથોમાં છે. 653 ટન સોનું રિઝર્વ બેંક પાસે છે. આપણી બહેનો વર્ષે દાડે લગભગ 600 ટન સોનાના તો ઘરેણાં ઘડાવી નાખે છે અને પહેરે છે. લગ્ન આવે, પ્રસંગ આવે, સોનાના ઘરેણાં એ તો પાયાની જરૂરિયાત બની જાય છે. ભારત સોનું ખરીદનાર વિશ્વ બજારમાં 25%ની બજાર ખરીદનાર તરીકે ધરાવે છે. ચીન અને ભારત લગભગ સરખે સરખા છે. 800, 900, 950 ટન સોનું વર્ષે દિવસે ખરીદે છે. એક જમાનો હતો જ્યારે સોનાની દાણચોરી થતી હતી. પછી જમાનો આવ્યો કે સોનાની દાણચોરી એ ભૂતકાળનો શબ્દ બની ગયો. દેશમાં સોનાનું ઉત્પાદન જાજુ થતું નથી. છેલ્લા 2011-12થી જુલાઈ 2018 સુધીમાં સરેરાશ 1.5 ટન સોનું દર વર્ષે આપણે દેશમાં ઉત્પાદિત કરીએ છીએ. સોનું વપરાય છે ક્યાં? તો
73% સોનું ઘરેણાં બનાવવા માટે વપરાય છે. કોઇન્સ એટલે સિક્કા બનાવવા માટે 6.9% સોનું વપરાય છે. ઔદ્યોગિક ઉપયોગ એનો 1.4% છે. ETF એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં 2.7% છે અને બુલિયન 15.9%. આ પ્રમાણે સોનાનો વપરાશ છે. એટલે લગભગ 73%, પોણા ભાગનો સોનાનો વપરાશ ઘરેણાં બનાવવામાં છે. સોનાની આયાત મોંઘી કેમ છે? તો એના પણ કારણો છે. સોના ઉપર એક સમય એવો આવ્યો કે ક્રૂડની આયાતના કારણે આપણી જેને કરંટ એકાઉન્ટ ડેફિસિટ કહેવાય તે કદાચ સરકારના કાબૂમાં ન રહી અને આપણી નિકાસ તો બહુ છે નહીં, આયાતો તો જે અમુક છે તે રાખવી જ પડે. ક્રૂડ ઓઇલ એ કમ્પલસરી ફરજિયાત કરવી પડતી આયાત છે. એટલે સરકારે રસ્તો શોધ્યો સોનાની આયાત ઘટાડવા માટે, કારણ કે સોનાની આયાત ઓફિશિયલી થતી હતી એટલે એટલા પૈસા વિદેશી હુંડિયામણ તરીકે પરદેશ જતા હતા. તો રસ્તો શોધાયો. 17મી જાન્યુઆરી 2012 સોના ઉપરની આયાત ડ્યુટી 2% હતી. 16 માર્ચ 2012 વધીને 4% થઈ. 21 જાન્યુઆરી 1913 6%, 5 જૂન 2013 8%, 13 જુલાઈ 2013 10% અને 5 જુલાઈ 2019 12.5% ડ્યુટી થઈ છે. જ્યારે સોના પર ડ્યુટી વધે ત્યારે એ ખાનગી રસ્તે આવતું થાય છે. એટલે કરંટ એકાઉન્ટ ડેફિસિટ ભલે ઓછી દેખાય, આ વખતે પહેલી વાર આપણી કરંટ એકાઉન્ટ ડેફિસિટ પોઝિટિવ છે. આપણી વેપાર ખાદ નથી, વેપાર પુરાંત છે. કારણ કે દેશમાં મંદીને કારણે આયાતો ઓછી થઈ છે અને એટલે કરંટ એકાઉન્ટ સરપ્લસ છે, થોડું કરંટ એકાઉન્ટ ડેફિસિટ નથી. આ પરિસ્થિતિમાં આપણે હવે આજના વિષયની ચર્ચા કરવી છે. તમને બધાને મનમાં હશે કે અત્યારે સોનું રોકાણ માટે લીધું છે મેં, ક્યાંક લગ્ન આવે છે દીકરીના, ક્યાંક બીજું કોઈ કારણ છે, સોનું ખરીદવું છે, તો અત્યારે ખરીદવું ઉચિત ગણાય કે કેમ? અને આ હાલની તેજી પાછળના કારણો શું છે? તો અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ભાઈ રવિ દિયોરા, જે આ ક્ષેત્રના નિષ્ણાત છે, બુલિયન એક્સપર્ટ છે. બિરેનભાઈ વકીલ એ સીધા જોડાયા છે. એ ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સપર્ટ છે. રોહિતભાઈ ચોકસી એ થોડી વારમાં જોડાશે, પણ એ અમદાવાદ મહાનગર જ્વેલર્સ એસોસિએશન એટલે જે સોનામાંથી ઘરેણાં ઘરે છે અને આપણી ઘરેણાંની નિકાસ પણ સારી એવી છે, આપણે ચીન સાથે એ બજારમાં પણ હરીફાઈ કરીએ છીએ, એના રોહિતભાઈ પ્રમુખ છે. એટલે એક બુલિયન નિષ્ણાત, બિરેનભાઈ આંતરરાષ્ટ્રીય નિષ્ણાત અને વચ્ચે આ ઘરેણાં સોનાના કન્વર્ટ કરનાર રોહિતભાઈ, એમ સરસ મજાની પેનલ આજે આપણને માર્ગદર્શન આપવા માટે છે. રવિભાઈ, આપ સ્ટુડિયોમાં છો એટલે શરૂઆત આપથી કરીએ. આ સોનામાં તેજી છે તેનું આપના મતે કારણ શું છે? અને બીજો પ્રશ્ન છે તે ત્યાર પછી મેં બિરેનભાઈ માટે રિઝર્વ રાખ્યો છે. એટલે આજે જે તેજી જોઈ છે સોનામાં, ચાંદીમાં, તે સોના હી તો સોના હૈ, સોને જૈસા મેરા મન, તો આ સોનામાં તેજી, ચાંદીમાં તેજી, ચાંદી જ ચાંદી થઈ ગઈ છે જે લોકોએ રોક્યું એને, તો શું કારણ છે એનું? ડેફિનેટલી જે પ્રાઇઝીસ છે 2012 પછી ચાંદીના ભાવ ઇન્ડિયન માર્કેટમાં જોઈએ તો હાઈ પર આવી ગયા છે. ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ પર આવી ગયું છે. મુખ્ય રીઝન લિક્વિડિટી છે જે અત્યારે માર્કેટને ડ્રાઈવ કરી રહી છે. પહેલું રીઝન એવું હોવું જોઈએ કે જ્યારે આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ માર્કેટમાં કોઈ વીકનેસ આવે ત્યારે એની સામે સેફ હેવન તરીકે સોનું લોકો ખરીદે. પણ આ વખતેની પરિસ્થિતિ એવી છે કે ફાઇનાન્શિયલ માર્કેટ પણ ચાલી રહ્યા છે અને સાથે સાથે સોનું પણ ચાલી રહ્યું છે. મુખ્ય રીઝન એ છે કે જે યુએસ ગવર્મેન્ટ જે રીતે એગ્રેસિવ થઈને અને ઇલેક્શન પહેલા આ જે કોરોનાની પરિસ્થિતિના હિસાબે જે ઇકોનોમી ઉપર પરિસ્થિતિમાં વધારે ઇમ્પેક્ટ ના આવે એટલે સતત એ લોકો લિક્વિડિટી છાપી રહ્યા છે, ડોલર છાપી રહ્યા છે અને ફાઇનાન્શિયલ માર્કેટમાં કે જે પણ ગ્લોબલ ઇકોનોમીમાં મોટા પ્રમાણમાં એક લિક્વિડિટી ઇન્ફ્યુઝ થઈ રહી છે. આ લિક્વિડિટીના હિસાબે અત્યારે બધા જ એસેટ ક્લાસમાં આટલી તેજી ચાલી રહી છે.
હવે સોનામાં અને ચાંદીમાં શું કામ વધારે તેજી ચાલી રહી છે? કારણ કે અત્યારે ફાઇનાન્શિયલ માર્કેટ હજી પણ જોઈએ તો છેલ્લા 15 દિવસથી એક સ્ટેબિલિટી સાથે ઊભા છે. એ ધ્યાનમાં રાખીને કે યુએસ અને ચાઇના વચ્ચેના જે ટેન્શન્સ છે એ અત્યારે ધીમે ને ધીમે વણસી રહ્યા છે. માર્કેટ આને યુએસના ઇલેક્શન સાથે પણ કમ્પેર કરી રહ્યું છે કે યુએસના ઇલેક્શન આવતા પહેલા જે રીતે અત્યારે ત્યાંના યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ છે એમની જે અત્યારે 3 થી 4 જે પ્રાઇવેટ પોલ છે એ પ્રમાણે એ પાછળ રહ્યા છે. તો માર્કેટની એવી એક્સપેક્ટેશન છે કે હજી પણ વધારે સ્ટિમ્યુલસ કદાચ ત્યાંની ગવર્મેન્ટ આપી શકે છે. તો લિક્વિડિટી એમ્પલ પ્રમાણમાં છે. સાથે કોરોનાની જે પરિસ્થિતિનો ઇકોનોમી ઉપર ઇમ્પેક્ટ આવશે એ ઇમ્પેક્ટ સસ્ટેનેબલ છે. કદાચ કોરોનાની વેક્સિન આવે અને વેક્સિન પછીની પણ પરિસ્થિતિ જોઈએ તો જે ઇકોનોમીને થાળે પડતા 1 વર્ષ સુધી જશે. તો જ્યારે આ ઇકોનોમી પરિસ્થિતિ થાળે પડશે ત્યારબાદ લિક્વિડિટી મોટા પ્રમાણમાં સોના અને ચાંદીમાં જ કેન્દ્રિત રહેશે, કારણ કે ઇકોનોમી અને ફાઇનાન્શિયલ માર્કેટને ત્યાંથી રિકવરીમાં ઘણી વાર લાગશે. બીજું જે તમે જણાવ્યું, ડોલર ઇન્ડેક્સ નબળો પડી રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ સતત નીચે આવી રહ્યો છે અને એના હિસાબે સોનાને એનો એક ઇનડાયરેક્ટ સપોર્ટ મળી રહ્યો છે. બોન્ડ yield યુએસના ઘટી રહ્યા છે. આ બધા એક સપોર્ટિવ ફેક્ટર આંતરરાષ્ટ્રીય માર્કેટમાં છે. જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટમાં થોડું નિરાશા એ છે કે લોકડાઉનના હિસાબે કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને જોતા અને અત્યારે થોડા લોકો લિક્વિડિટી ઉપર કન્ઝર્વેટિવ છે એના હિસાબે કદાચ જ્વેલર માર્કેટ એટલું બુલ નથી, પરંતુ જે એસપીડીઆર હોલ્ડિંગ છે, જે પોર્ટફોલિયો મેનેજર્સ છે, જે ફંડ મેનેજર્સ છે, જે પોતાના ઇક્વિટી, બોન્ડ ને કરન્સીના પોર્ટફોલિયોને ડાયવર્સિફાય કરવા માટે કે એની જે રિસ્ક છે એ ઘટાડવા માટે લોકો પોતાના પોર્ટફોલિયોમાં સોનું અને ચાંદી લઈ રહ્યા છે. તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ કોઈ ફિઝિકલ બાઇંગના હિસાબે નથી, પરંતુ જે અત્યારે અનસર્ટનિટી અને હાયર લિક્વિડિટીની પરિસ્થિતિ ગ્લોબલ માર્કેટમાં છે એના હિસાબે અત્યારે સોના અને ચાંદીના પ્રાઇસ છે એ આસમાને છે. કદાચ યુએસ ઇલેક્શન સુધી આ જ રીતે ભાવમાં ઉછાળો રહેશે, આ જ રીતે ભાવની પરિસ્થિતિ છે એ ચલકાટવાળી રહેશે. ધન્યવાદ રવિભાઈ, બહુ સરસ વાત કહી. આપે કહ્યું કે લિક્વિડિટી છે ને લિક્વિડિટીને બીજે ક્યાંય રોકી શકાય એવું નથી. ઉદ્યોગોમાં મંદી છે, શેર બજારમાં પણ વોલેટિલિટી છે, એટલે આ લિક્વિડિટી ધાતુઓ તરફ વળી છે. બિરેનભાઈ, આપની પાસે આવવા માંગીશ. આ ચર્ચામાં રવિભાઈએ અછડતો ઉલ્લેખ કર્યો અમેરિકાની ચૂંટણીઓનો. એમણે એ પણ ઉલ્લેખ કર્યો કે કદાચ બીજો સ્ટિમ્યુલસ ત્યાં આપે ચૂંટણી આવે છે એટલે, અને અમેરિકાને તો આમે ડોલર છાપે એટલે એને તો કોઈ પૂછવાળું હોતું જ નથી. એટલે આપણા જેવું નથી કે જેમ ડોલર છાપે તેમ ત્યાં ફુગાવો ઊભો થાય, તકલીફ ઊભી થાય. આ પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સોનાની સ્થિતિ અને એની આ દેશ પર શું અસર પડશે આપના મત પ્રમાણે? સ્ટિમ્યુલસની વાત કરીએ તો 2008નું જે હાઉસિંગ રિસેશન હતું, સબપ્રાઇમ ક્રાઇસિસ, એમાં ફેડની બેલેન્સ શીટ 800 બિલિયનથી વધીને 2 ટ્રિલિયન થઈ હતી. પણ આજે કોરોના રિસેશન આવ્યું એમાં ફેબ્રુઆરીથી જુલાઈમાં 2 ટ્રિલિયનથી 5 ટ્રિલિયન સુધી આવી ગઈ છે. હવે લગભગ ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં મિનિમમ 1 ટ્રિલિયનનું નવું સ્ટિમ્યુલસ આવશે. અને એ પછી જે કોઈ ચૂંટણી જીતે, બાઇડેન જીતે કે ટ્રમ્પ જીતે, એ પણ અગેન ફરી એક સ્ટિમ્યુલસ આવશે. તો હું આ વર્ષના અંત પહેલા અમેરિકામાંથી કમસે કમ 2 ટ્રિલિયનના સ્ટિમ્યુલસ જોઈ રહ્યો છું, જે આ બજારમાં આટલી બધી લિક્વિડિટી એબ્સોર્બ કરવા માટે વધારે પડતા કહેવાય. એ સિવાય ચાઇનાની તમામ કોમોડિટીઝ, ચાહે કોપર હોય, ગોલ્ડ હોય, સિલ્વર હોય કે ઇવન એગ્રી કોમોડિટીઝ હોય, એ બધી પાછલા 3-4 મહિનામાં 30-40% વધી છે. બીજું કે ચાઇના અને અમેરિકા વચ્ચેની જે કોલ્ડ વોર છે એ શરૂ થઈ ચૂકી છે. હવે એમાં કોઈ રિવર્સલ દેખાતું નથી. એમ કે ચૂંટણી પછી કદાચ વોશિંગ્ટન એડમિનિસ્ટ્રેશનમાં કદાચ કોઈ બદલાવ આવે તો પણ એ હવે ચાલુ રહેવાની. ત્રીજી વસ્તુ બજારને સૌથી મોટો ડર એ છે કે કદાચ જો સેકન્ડ લોકડાઉન આવે વિકસિત દેશોમાં તો આનું સપ્લાય ડિસરપ્શન મોટું થઈ જાય. કારણ કે લેટિન અમેરિકા અને યુરોપમાં જે ખાણો છે એનું અત્યારે ફ્લાઇટ્સ બધી બંધ છે, એટલે લોજિસ્ટિક્સ ખોરવાઈ ગયા છે. તો એક્સચેન્જમાં જે પોઝિશન્સ ઊભી હોય હેજિંગની, આર્બિટ્રેશનની, એ બધી ખોરવાઈ જાય. એટલે આવા ઘણા બધા કારણો છે. અને એ સિવાય વિશ્વમાં ઠેર ઠેર બેટલ સ્પોટ, હોંગકોંગ, તાઇવાન, લદ્દાખ, નોર્થ કોરિયા, રશિયામાં બાલ્ટિક, નાટો, એટલે એવા અનેક જીઓપોલિટિકલ રિસ્ક છે
જ્યારે 2008માં સોનાની તેજી આવી અને 800 થી 1900 ભાવ થયા એ વખતે બિટકોઇન આનો હરીફમાં હતો ને બિટકોઇનના ભાવો પણ ખૂબ વધ્યા હતા ક્રિપ્ટો એસેટ તરીકે. પણ આ વખતે હરીફાઈ નથી. હરીફાઈમાં અત્યારે સોનું અત્યારે તો એકમેવ દ્વિતીય નાસ્તીની જેમ ચાલી રહ્યું છે. નો ડાઉટ કે માર્કેટ યુફોરિક છે, ઉન્માદી છે, એટલે આમાં ડીપર કરેક્શન એટલે એકાદ નોંધપાત્ર ઘટાડો આવે. પણ આ તેજીને હું 4-5 વર્ષ ચાલતી તેજી તરીકે જોઉં છું. એટલે જેમ 2009 થી 2014માં જોયું એ જ રીતે આપણે આ બજારને જોઈશું. ધન્યવાદ. આપે બહુ એક જ વાક્યમાં બહુ સરસ કહ્યું કે એકમેવ દ્વિતીય નાસ્તિ. એટલે અત્યારે તો એક તરફી જ સોનાની ગતિ રહેશે એવું કહી શકાય. સોના ઉપરનું વળતર પણ એ રીતે જોઈએ તો વધતું ચાલ્યું છે. 2010માં 23.6% હતું, એ 2019માં પાછું 24.1% આવ્યું વચ્ચે ઘટતા. એટલે બધી રીતે જોઈએ તો આપે જે કહ્યું તે દિશામાં સોનું જશે. પણ બિફોર આઈ મૂવ ઓવર ટુ રોહિતભાઈ, મારે આપને બિરેનભાઈ એ પૂછવું છે કે આ અત્યારનું જે સોનાનું જે ભાવ છે કે લેવલ છે, એક નિષ્ણાત તરીકે આપના મતે સોનું કે ચાંદીમાં કોઈને પૈસા રોકવો હોય તો એ લેવલ આકર્ષક ગણાય કે કેમ? જો ટાઈમ ફ્રેમ 3-4 મહિનાની કેવી હોય તો ચૂંટણી પછી વિચારવું જોઈએ રોકાણનું. પણ જો 5 વર્ષની ટાઈમ ફ્રેમ હોય એટલે સમજો કે કિસાન વિકાસ પત્ર સમજીને તમે લેતા હો સોનું તો જરૂર લેવું જોઈએ. કારણ કે રૂપિયાનું ડેપ્રિસિએશન લેવલ જે નેચરલી આપણે ત્યાં 3-4% જેવું હોય છે, એટલે એક તો એનો લાભ મળે. અને સોનામાં પણ કદાચ જો 5-10%નું એપ્રિસિએશન સમજીએ તો ઇન્ડિયન ટર્મ્સમાં હું એવું માનું છું કે વર્ષે દાડે આપણને 10-12% રિટર્ન મિનિમમ મળે કન્ઝર્વેટિવ બેઝિસ ઉપર, જે બેંક સેવિંગ રેટ કરતા ડબલ છે. અને આ જ મોમેન્ટમ કદાચ જળવાઈ રહે તો મે બી આપણે અગેઇન પાછા 15% પ્લસની સાયકલમાં જતા રહીએ અને એ 4-5 વર્ષ સતત સાતત્યપૂર્ણ રીતે આપણને 15% ટર્મ રિટર્ન મળે ઇન્ડિયન ટર્મ્સમાં. ડોલર ટર્મ્સમાં મે બી ના મળે, પણ રૂપિયો ગોઈંગ ફોરવર્ડ હું 82-83 જોઉં છું 2-3 વર્ષના ટાઈમ ફ્રેમમાં. તો ડેફિનેટલી કિસાન વિકાસ પત્ર તરીકેની ટાઈમ ફ્રેમમાં આને જરૂર લઈ શકાય. ખૂબ સરસ. દર્શક મિત્રો, બે વાત કહી બિરેનભાઈએ. એક તો રૂપિયો હજુ ઘસાશે એટલે 82-83ના લેવલે પહોંચે એટલે એ ઘસારાનો તમને ફાયદો મળે. અને બીજું ભાવ જળવાઈ રહે અથવા વધારે થાય તો એ તમને પૈસા આપી જાય. એટલે લાંબા ગાળાનું 5 વર્ષ સુધીના રોકાણ માટે જો વિચારતા હો તો કિસાન વિકાસ પત્ર કરતાં આમાં વધારે રોકાણ મળે એવું વળતર મળે એવું બિરેનભાઈનું કહેવું છે. થેન્ક યુ બિરેનભાઈ. રોહિતભાઈ, આપ તો બીજી બાજુએ છો, કન્વર્ઝન સાઈડે છો. તો આ જે રીતે સોનું વધી રહ્યું છે, સોના ઉપર ડ્યુટી વધીને 12.5% કરવામાં આવી, એના કારણે જે ઘરેણા આભૂષણોનો જે ભારતનો એક ધંધો છે ને જેમાં ભારત નિકાસ પણ કરે છે, ચીન સાથે હરીફાઈ પણ કરે છે, તો આ બધાનું કુલ મિલાથી અસર શું થઈ છે આપના ક્ષેત્ર પર? ગણતરી કરીએ કે જો ગવર્મેન્ટ આપણી ઇમ્પોર્ટ ડ્યુટી 12.5% છે અને 3% જીએસટી એ જો થોડું ઓછું કરે તો ચોક્કસથી આપણે પરિસ્થિતિ એવી થાય કે આપણા દેશની અંદર જે અત્યારે 1200 ટન સોનું જે અત્યારે વપરાશ છે 1000 થી 1200 ટનનો, એમાં મોટા ભાગના ઘરેણાનું લોકો સંગ્રહ કરે છે. સેફ એન્ડ સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે, સેફ હેવન તરીકે લોકો વર્ષોથી, આજની લાખો વર્ષોથી સોનાનું અને ચાંદીનું, નાના ટાઉનની અંદર ચાંદીનું રોકાણ મોટા પ્રમાણમાં થાય અને સોનાનું મોટા શહેરથી માંડીને નાના ટાઉનમાં નાનું મોટું જેટલી શક્તિ પ્રમાણે ગોલ્ડ જે બચત થઈ એ પ્રમાણે ચોક્કસથી લોકો લેતા હોય છે. અને આ હમણાં છેલ્લા 1.5-2 વર્ષમાં સોનાએ જે લોકોને બેંકની
બેંકને ટોટલ જે બેંકની ઇન્કમ જે ઘટી, એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટવાને કારણે ઇન્ટરનેશનલ વિશ્વવ્યાપી જે મંદી છે અને તમામ રોકાણો ગોલ્ડ અને સિલ્વર તરફ વળ્યા છે. સિલ્વરમાં છેલ્લે રહીને હમણાં બધા રોકાણો આવ્યા. બાકી ગોલ્ડમાં તો તમે ગણતરી કરો, બીરેનભાઈએ કીધું 800, 850, 900 અને વધુ $1100 સોનાનો ભાવ હતો. અત્યારે 1960 આસપાસ આજે 54,300-400 સુધી થઈ ગયું છે. તો હું નથી માનતો કે સોનું લગભગ 60,000 સુધી, ચાંદી 70,000 થી ગણતરી અટકે છે. અને ગવર્મેન્ટ જો આ બાજુ ધ્યાન આપે તો ખરેખર જેમ આપણે કીધું ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરે અને જીએસટી થોડું વોલ્યુમ ખૂબ વધ્યું. દાખલા તરીકે સોનાનો ભાવ 21,000, 22,000, 23,000 રૂપિયા, એક ગ્રામનો 2,300 રૂપિયા હતો, ત્યારે 3% જીએસટી હતી. અત્યારે વોલ્યુમ વધવાને કારણે ગવર્મેન્ટને જે લોકો જે ઇન્કમ થતી હતી એમાં પણ અત્યારે ગવર્મેન્ટને મોટો ઘટાડો થશે. 10 નંબરના વ્યવહારો મોટા પ્રમાણમાં વધશે. ગવર્મેન્ટે ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો અને જીએસટીમાં પણ ચોક્કસથી ઘટાડો કરવો જોઈએ, એવું અમારા જ્વેલર્સ એસોસિએશન તમામનું માનવું છે. ધન્યવાદ. બીરેનભાઈ, આપ તો રોકાણની દ્રષ્ટિએ પણ સોનાને જુઓ છો, તો મારે 100 રૂપિયા કુલ રોકાણ કરવું હોય તો આજના સંયોગોમાં એમાંથી કેટલું રોકાણ સોના અથવા ચાંદીમાં કરવું જોઈએ, અને એ 50-50% કરવું જોઈએ કે સોનામાં 70%, ચાંદીમાં 30%, ચાંદીમાં 50%, સોનામાં 50%, ચાંદીમાં 30%, 70% સોનામાં, કઈ રીતે કરવું જોઈએ? આનો જવાબ એ રીતે આપું, જેની ઉંમર 50 થી વધારે હોય તે વેલ્થ પ્રોટેક્શન મોડમાં હોય, એટલે એને ઓછું જોખમ લેવાનું હોય, તો એણે ગોલ્ડ ઉપર વધારે ફોકસ કરાય, એટલે 65-35ના રેશિયોમાં જવું જોઈએ. અને કોઈ બહુ કન્ઝર્વેટિવ સપોઝ હોય તો હું એને ચાંદીની સલાહ નથી આપતો, કારણ કે એ હાઈલી વોલેટાઇલ અને ફિકલ છે, એટલે ફંડામેન્ટલની રીતે એ નક્કર નથી. અને જો કોઈ યંગ એજમાં હોય, એટલે 30-35માં હોય, તો એની માટે સોવરિન ગોલ્ડ બોન્ડ હું વધારે પ્રિફર કરું, કારણ કે એમાં વ્યાજ પણ મળે અને એનો ટાઈમ સ્પાન થોડો લાંબો હોય, પણ એનું ઇન્વેસ્ટમેન્ટ કમ્પોનન્ટ 20% ઉપર ન હોવું જોઈએ. એનું કમ્પોનન્ટ આઈડિયલી ઇક્વિટી ETF-માં થોડું વધારે ઓવરવેટ હોવું જોઈએ, કારણ કે ઇન ધ લોંગ રન ઇક્વિટી થોડી ઘણી બીટ કરી આપે છે, અને જે લોકો યંગ હોય એનું રિસ્ક ટેકિંગ એબિલિટી પણ હોય. એટલે 50 થી ઉપર હોય તો 35 થી વધારે, એટલે 35-40% ગોલ્ડ પ્રિફર કરાય, અને બિલો 30 હોય તો 15-20% કરાય. ધન્યવાદ. દર્શક મિત્રો, બહુ સરળતાથી બીરેનભાઈની વાત આપણે સમજીએ તો સિનિયર સિટીઝન તરફ જે માણસ જઈ રહ્યો છે એની પાસે જોખમ લેવા માટે જગ્યા ઓછી છે, વળતર ઓછું મળે પણ જોખમ ન હોય એવું રોકાણ સોનાનું થાય, એટલે એણે 35%-40% પોતાના કુલ રોકાણના સોનામાં નાખે તો વધારે યોગ્ય ગણાશે. બીરેનભાઈએ કહ્યું કે ચાંદીમાં બહુ વોલેટિલિટી હોય છે અને એ રોકાણ માટે એટલી બધી યોગ્ય લાગતી નથી. પણ યુવાન હોય કોઈ, તમે 30-35 વર્ષના છો, આખી દુનિયા પડી છે, તો મોર રિસ્ક મોર રિટર્ન. હવે એ પરિસ્થિતિ પ્રમાણે તમે બીજામાં રોકાણ કરો, શેર બજારમાં કે વોલેટિલિટી જેમાં હોય તેમાં, પણ રોકાણ પણ રિસ્ક સામે વધારે હોય, તો આ સોનાનું રોકાણ તમારે 20-25% કરવું જોઈએ, 20-25% જેટલું, જ્યારે સિનિયર સિટીઝન માટે 35%-40% એ યોગ્ય છે, એવું બીરેનભાઈનું કહેવું છે. રવિભાઈ, આપ સાંભળો છો આખી ચર્ચા ખૂબ રસપૂર્વક, અને આપ પણ પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ વિશે ખૂબ ઊંડું જ્ઞાન ધરાવો છો, તો શું લાગે છે આ સોનું એક ઇન્વેસ્ટર માટે જેને પોતાના પૈસા રોકવા છે અને આજની પરિસ્થિતિમાં રોકવા છે, જ્યાં ફુગાવાની નિશ્ચિતતા નથી, જીડીપી ગ્રોથ કેટલો આવશે એ હજુ ચર્ચાનો વિષય છે, ઇકોનોમીના બ્રોડ પેરામીટર્સ આર નોટ વેરી પોઝિટિવ, તેવે સમયે આપનો પોર્ટફોલિયો શું હોઈ શકે?
ડેફિનેટલી જે રીતે આગળ બિરેનભાઈ એજ વાઇઝ ક્લાસિફિકેશન આપું એ રીતે હું જો ટર્મ વાઇઝ ક્લાસિફિકેશન આપું તો આઈ થિંક એકાદ વર્ષ સુધી ચાંદી છે જે રીતે અત્યારે ચાંદી ઉપર આવી છે અને જો થોડું રિસ્ક લેવાનું એપેટાઇટ હોય તો આઈ થિંક કે તમારો 100 રૂપિયાનું જો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ હોય એમાંથી 50 રૂપિયા જો તમે ઇક્વિટીમાં રાખી શકતા હો કે અત્યારે તમારે 100 રૂપિયા ઇક્વિટીમાં હોય તો ત્યાં મારી એવી એડવાઇસ છે કે ઇક્વિટી અત્યારે આગળના નિયર ફ્યુચરમાં આટલું સારું એનું આઉટલુક નથી દેખાઈ રહ્યું તો તમે એમાંથી 50% અનવાઇન્ડ કરી અને તમે 30% સોનું અને 20% ચાંદીમાં કન્વર્ટ કરો. મારું એવું માનવું છે કે એકાદ વર્ષ સુધી કદાચ ચાંદી હવે અહીંયાથી થોડી આઉટ પરફોર્મ કરે ઓન પર્સન્ટેજ બેઝિસ ઓફ રિટર્ન. હાલાકી તમારું 4 થી 5 વર્ષનું આઉટલુક હોય તો તમે સોનામાં પર્સન્ટેજ વધારે રાખી શકો છો. સોનામાં 40%, ચાંદીમાં માત્ર 10%. કારણ કે સોનું જ્યારે ત્યારે ચાલે છે એની સાયકલ જો તમે જોશો તો સોનાની સાયકલ થોડી લોંગ હોય છે અને યુએસ ઇલેક્શન્સના પહેલા આઈ થિંક સોનું નીચે નહીં આવે. પરંતુ જે લોકોએ લોંગ ટર્મ ઇન્વેસ્ટર કરવું છે અને ઇક્વિટી કે બીજે ક્યાંય પોર્ટફોલિયો નથી બનાવો, માત્ર બુલિયનમાં ગોલ્ડમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, એ લોકો 50% જ અત્યારે આ ભાવે રોકાણ કરે. 50% જેવું યુએસ ઇલેક્શન પૂરું થાય અને ત્યારબાદ જે પણ વોલ્ટાલિટી આવે ત્યારબાદ જ એમને નવું બીજું 50% રોકાણ કરવું જોઈએ. મેં હિસ્ટોરિકલ ડેટા આજથી 15 ઇલેક્શન્સ જે યુએસના થયા એના 15 ઇલેક્શનનો સોનાની સાથે કમ્પેર કરી એક હિસ્ટોરિકલ ડેટા લીધો છે. જ્યારે ત્યારે સોનું ઇલેક્શન પહેલા 30% થી વધારે વાર્ષિક ચાલુ છે, ત્યારે ઇલેક્શન્સના તુરંત પછી એક મહિનામાં સોનામાં 15-20% મોટો કડાકો આવ્યો છે. તો આઈ થિંક કે આ એક પર્સપેક્ટિવ ધ્યાનમાં રાખી અને 50% અત્યારે તમારો પોર્ટફોલિયો સોનામાં રાખો અને 50% પોર્ટફોલિયો કદાચ તમે અત્યારે એઝ પાર્ટ ઓફ લિક્વિડ કે ઇક્વિટીમાં મેન્ટેન કરી શકો. હું ટર્મ વાઇઝ અત્યારે વધારે પ્રેફરન્સ આપીશ. એજ વાઇઝ જે બિરેનભાઈ ઓલરેડી સારી રીતે સમજાવી દીધું છે. જે લોકોએ 1 વર્ષનું આઉટલુક છે એ લોકોએ ચાંદીને પોતાના પોર્ટફોલિયોમાં વધારે પ્રેફરન્સ આપવો જોઈએ. જે લોકોને 5 વર્ષનું આઉટલુક છે એ લોકોએ સોનાને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. કારણ કે આગળ જતા મેં થોડા અસેટ ક્લાસ સર્ચ કર્યા છે, એમાં જે ઇન્વેસ્ટમેન્ટ જ્યાં જાય છે ત્યાં મેટલ જે રીતે બિરેનભાઈ કીધું શોર્ટ ટર્મમાં 35-40%ની તેજી ઓલરેડી મેટલમાં આવી ગઈ છે. બીજું છે ક્રૂડ એકવાર નેગેટિવમાં પણ ગયું અને લોકોને ઘણું મોટું લોસ ગયું તો ત્યાં કોન્ફિડન્સ આવતા ઘણું વાર લાગશે. ત્રીજું છે બોન્ડમાં અત્યારે જે રીતે ચાઇના એગ્રેસિવલી યુએસના બોન્ડ વેચીને ગોલ્ડ કન્વર્ટ કરી રહ્યું છે તો જ્યાં માર્કેટ જઈ રહ્યું છે ત્યાં જવામાં વધારે પ્રાધાન્ય છે. સાથે જે ઇન્ટરેસ્ટ રેટ છે ગ્લોબલી ફેડરલ રિઝર્વ લો, ECB લો, બેંક ઓફ ઇંગ્લેન્ડ, બેંક ઓફ જાપાન, સાથે ચાઇનીઝ બેંક ઓફ ચાઇના, RBI બધા જ લોકો પોતાના ઇન્ટરેસ્ટ રેટ નીચે રાખી રહ્યા છે કારણ કે ઇકોનોમીને સપોર્ટ આપવા માટે આ જરૂરી છે. તો એમાં પણ આટલું ખાસ સારું રિટર્ન નહીં મળે. સાથે ઇક્વિટી વોલ્ટાઇલ છે. અત્યાર પૂરતું પેન્ટઅપ ડિમાન્ડના હિસાબે આ ક્વાર્ટર સચવાઈ ગયું. નેક્સ્ટ ક્વાર્ટરથી એકચ્યુઅલ પિક્ચર તમને અર્નિંગ્સમાં આવશે અને એની ઇમ્પેક્ટ તમને આગળ જતા શેરના પ્રાઇઝીસમાં પણ જોવા મળશે. તો ત્યાં વોલ્ટાલિટી છે, ઇકોનોમી ફોલિંગ છે. તો આ બધા પર્સપેક્ટિવ જો અત્યારે ધ્યાનમાં રાખે તો મારું એવું માનવું છે કે મહદ અંશે તમારું રોકાણ એઝ અ પાર્ટ ઓફ સેફ હેવન ગોલ્ડમાં હોવું જોઈએ. થેન્ક યુ, આભાર. દર્શક મિત્રો, કેટલીક ગુરુ કિલ્લી જેને કહેવાય સમજ સાથેની, એમને કોઈ ટીપ આપવાની વાત નથી, પણ રવિભાઈએ એમના જે અનુભવ છે એની બાસ્કેટમાંથી તમારા માટે શોધી કાઢી. પહેલું એમનું કહેવું છે કે અત્યારે પણ હજુ શેર બજાર ઠીક ચાલે છે, પણ આવનાર સમયમાં એમાં થોડી તકલીફ આવશે કારણ કે હવે પછીના જે પરિણામો આવશે, કારણ કે કોવિડ અને પછી અર્થવ્યવસ્થાનું જે સ્લોડાઉન આવ્યું, ધીમી પડી, એ હવે પછીના સમયમાં શેર બજાર બહુ ઉછળીને તમને રિટર્ન આપે એવું નહીં રહે. એટલે આ સારો સમય છે તમારા રોકાણમાંથી 50% રોકાણને સોના અથવા ચાંદીમાં પરિવર્તિત કરી નાખવાનો. આ બિરેનભાઈની વાત છે. એક વસ્તુ સમજી લેજો, આ બધી ચર્ચા સમજતા પહેલા કે આ નિર્ણયો તમારે લેવાના છે. ક્યારેય કોઈ પણ અસેટ સાચા ભાવે ખરીદી શકાતું નથી, સાચા ભાવે વેચી શકાતું નથી. તમે જે ટ્રાન્ઝેક્શન કરો છો દેટ ઇઝ યોર બેસ્ટ વેલ્યુ જજમેન્ટ, બેસ્ટ ગેસ. ઓફકોર્સ યુ રિલાય અપોન ધી એક્સપિરિયન્સ ઓફ ધી એક્સપર્ટ્સ, પણ આ જોઈ વિચારીને કરવા જેવી વાત છે. પણ એમણે ત્રીજી વાત જે કહી એ છેલ્લા 15 અમેરિકન ઇલેક્શનનો એમણે અભ્યાસ કર્યો છે અને ચૂંટણી પછી
સોનામાં 20 થી 25% કડાકો બોલે છે. એટલે અમેરિકાની ચૂંટણી ચાલે ત્યાં સુધી આ ચાલશે. એટલે ચૂંટણી લગભગ નજદીક આવી હોય ત્યારે સોનામાં રોકાણ કરીને બેસી નહીં જતા. તો પછી રાહ જોજો, ચૂંટણી પતી જાય પછી કદાચ તમે વધારે સારા ભાવે સોનું કે ચાંદી લઈ શકશો. આ વાત આપણને રવિભાઈએ સમજાવી. ખૂબ આભાર રવિભાઈ તમારો. રોકાણકાર માટે મને લાગે છે કે આ ખૂબ ઉપયોગી ટિપ્સ આપી છે આપે. વળી પાછો કન્વર્ટર પાસે આપણે જવું છે. એટલે રોહિતભાઈ તમારો વારો. આ બધી ચર્ચા ચાલે છે, સોનાના ભાવ વધશે ઘટશે, ડ્યુટી ઘટે કે નહીં એ તો શક્યતા દેખાતી નથી. પણ તમને શું લાગે છે, તમારા જે જ્વેલરી ઉદ્યોગ છે એ અત્યારે કઈ દિશામાં જઈ રહ્યો છે? છેલ્લે 70 હોવા છતાં લોકો પાસે આર્થિક ભીત ખૂબ નાણાં તંગી હોવાની કારણે નહીં તો અત્યારે દરેક શોરૂમમાં સારી ગરાગી રહે, પરંતુ લોકોને અત્યારે સખત આર્થિક ભીત છે. એના કારણે હમણાં 4 મહિનાના જે કોવિડનો પિરિયડમાં લોકોના ધંધા રોજગાર અને લોકોની બચત જે વપરાય એના કારણે સેવિંગ નથી, અને લોકો પાસે જે જૂનું સોનું છે એ ઉપરાંત નાનું સેવિંગ કરેલું છે પણ ગોલ્ડમાં ઘણા લોકોએ રાખેલું છે. એ ઉપરાંત ઘણા લોકો નવું એફર્ટ કરવા માટે અત્યારે ઘણું બુલિયન બાય કરે છે. એમને એમ સોનાનો ટીવીમાં પેપરમાં ન્યૂઝપેપરમાં રેટ આવ્યા કે સોનું 70,000 રૂપિયા અને ચાંદી 65,000 રૂપિયા ઉપર થઈ જશે. એના કારણે લોકોને એમ છે કે સોનું ચાંદી બંને વધારો આવે. પણ અમારા બિઝનેસની અંદર અત્યારે પરિસ્થિતિ સાથે વાત કરીએ તો અત્યારે બહુ ક્રિટિકલ પોઝિશનો, બધા વર્કશોપ મોટા ભાગના લગભગ કારખાનાઓ બંધ છે અને એમાં 20-25% જ કારખાનાઓ ચાલુ છે. અને એ મોટા ભાગના કારીગરો દેશમાં ઓડિશા છે, પશ્ચિમ બંગાળ છે, પછી તામિલનાડુ છે અને ગુજરાત સૌરાષ્ટ્રના જે બધા અમુક કારીગરો બધા પોતાના વતન દેશમાં પોતે મોટા ભાગના કારખાનાઓમાંથી પોતાના દેશમાં જતા રહે છે અને કામ ના હોવાના કારણે ગયા છે. અને ઉપરાંત કોવિડની પરિસ્થિતિ પણ આના ક્રિટિકલ પોઝિશનને કારણે પણ લોકો પોતાનું હેલ્થ સાચવવા માટે અને બીજું બેકારીનું અત્યારે માણસોને કામ નથી એટલે લોકો ત્યાં વતન તરફ ગયા છે. અને અત્યારે શોરૂમમાં ટોટલ રિટેલ શોરૂમમાં ગ્રાહકો હોવાના કારણે રિટેલની ચેનલ, સેમી હોલસેલર અને મેન્યુફેક્ચરર કારખાના એ બધા અત્યારે બહુ ક્રિટિકલ પોઝિશનમાં છે. એટલે નહીવત ધંધો 80% મંદી છે, 20% નાનું મોટું કામકાજ પરચો છે. આ જે પરિસ્થિતિ ઊભી થઈ, આપે કહ્યું કે 80% મંદી છે, 20% કામકાજ ચાલે છે, એનું મને જો આપ બ્રેકઅપ આપી શકો બે રીતે. પહેલું કે આના કારણે નિકાસ બજાર પર કેટલી અસર થઈ હશે, અને બીજું કે કારીગરો કેટલા બેકાર થયા અને એ કારીગરો પાછા કામ પર આવે એવું ક્યાં સુધીમાં બની શકે? દિવાળી સુધીમાં એવું માનીએ છીએ કે દિવાળી પછી કદાચ કારીગરો દેશમાંથી પાછા આવે, કામકાજ ખુલે. જેમ વિરેનભાઈ અને રવિભાઈએ વાત કરી, અમેરિકન ઇલેક્શન પૂરું થાય તો એ પ્રમાણે ખાસ સોનામાં જે અત્યારે 65% એક વર્ષમાં જે વધારો આવ્યો 65 થી 70% સુધી પહોંચી જશે. એમાંથી ઇલેક્શન પછી 15-20% કે 30% ઘટે તો લોકોને નુકસાન તો છે જ નહીં. એમાં તમે આપણે યાદ જ હશે નોટબંધી વખતે સોનું 20,000 નો ભાવ હતો અને લોકો લગભગ 40-45,000 રૂપિયાના ભાવમાં સોનું લીધેલું છે ઘણા ટુર્નામેન્ટથી માંડીને બોલીએ. એ અત્યારે એમને એવું લાગે છે કે 2017 પછી એટલો વધારો અત્યારે મળે છે જેને સાચવી રાખ્યું છે એ લોકોને સારા એવા પ્રમાણમાં અત્યારે રિટર્ન મળે છે. સોનું પણ રોજ 200-300-400 રૂપિયા જાય છે અને ચાંદી લગભગ 400-500 રૂપિયા ડેલી એ પણ અપ જાય છે. એનું કારણ અત્યારે વિશ્વવ્યાપી સાથે જે વાત કરી હિરેનભાઈ અને રવિભાઈ, અત્યારે અમેરિકા અને ચાઇનાના કોલ્ડ વોર, આંતરરાષ્ટ્રીય મંદી, બધું ઇન્વેસ્ટમેન્ટ વર્લ્ડનું ગોલ્ડ અને સિલ્વર તરફ વળ્યું ના, એના કારણે આ બજાર ઉપર ઇફેક્ટ છે. કામ ધંધા જ્વેલરીના નથી
પરંતુ બુલિયનનું જે મુવમેન્ટ છે ને એ લગભગ 30-40% મુવમેન્ટ છે બુલિયનનું, જે 100% હોવું જોઈએ અને 40% મુવમેન્ટ બુલિયન માટે છે. તો ઓર્નામેન્ટમાં તો 80% મંદી છે. હવે આપનાથી પાછો હું જાઉં રવિભાઈ પાસે કે બિરેનભાઈ પાસે, એ પહેલા મને એક નાનો પ્રશ્નનો જવાબ જોઈએ છે આપની પાસેથી કે આપણે આજે આપે બધી વાત કરી કે 80% મંદી છે, 20% જ કામ ચાલે છે, કારીગરો નથી, બીજા ઘણા બધા પ્રશ્નો છે, એ દરમિયાનમાં સોનાના ભાવ વધી રહ્યા છે. આના કારણે આપણી નિકાસ ચાઇના કેટલી લઈ જશે, અથવા આપણી નિકાસ જે અત્યારે ધારો કે ટેમ્પરરી બીજો કોઈ દેશ લઈ જાય, મુખ્યત્વે ચાઇના, તો આવનાર સમયમાં એ પાછી આપણી પાસે આવશે ખરી? અત્યારે સાહેબ આપણો હરીફજ મેઇન ચાઇના છે. જ્વેલરીમાં ખાસ કરીને ડાયમંડ જ્વેલરી અને પ્લેટિનમ જ્વેલરીમાં આપણે ચાઇનાના હરીફ હતા મોટા. પેલા ચાઇનાએ આપણા કરતા ઘણું બધું માર્કેટ કવર કરેલું, પણ આપણે એમની પાસેથી ઘણું બધું માર્કેટ છીનવી લીધું એ ડાયમંડ જ્વેલરી અને પ્લેટિનમ જ્વેલરીમાં. એ રીતે ગોલ્ડની જે જ્વેલરી, હેન્ડમેડ જ્વેલરી આપણે અહીંયા બને છે, મશીન મેડ એ ચાઇના છે, સિંગાપોર છે, હોંગકોંગ છે, એ બધા દેશોની અંદર અને યુરોપ, ઇટાલીમાં મશીન મેડ છે. પણ આપણી જે ક્રાફ્ટેડ જ્વેલરી હેન્ડમેડ છે એ વર્લ્ડમાં કોઈ જગ્યાએ, તમિલનાડુ કોઈમ્બતુરમાં સાહેબ તમે ક્રાફ્ટમેન જુઓ, બંગાળની કળા જુઓ, ઉપરાંત આપણા જે રાજકોટ, આપણા સૌરાષ્ટ્રની અંદર, ઉપરાંત અમદાવાદમાં તમને આપણે જળાવનું જળતરનું કામ આખા વિશ્વ લેવલમાં વીએસ જળતર અને જે સોનું કામ થાય છે એ અવર નંબરનું છે. કોઈ જગ્યાએ, કોઈ પણ જગ્યાએ એનું જોતો જડેલ નથી. પરંતુ અત્યારે નિકાસની અંદર આપણે વાત કરીએ તો લગભગ એવું માનું છું કે 20-25%, 30% નિકાસ થઈ શકી છે. ઘણું બધું અત્યારે ડાયમંડની અંદર લૂઝ ડાયમંડ છે ને આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, અને પછી એ કાચો માલ અને પછી એને પ્રોસેસ કરીને એક્સપોર્ટ કરવાનું હતું. પણ કોરોનાને કારણે હમણાં ઘણા બધા કારખાનાઓ બંધ થયા છે. કારીગરોની મુશ્કેલીઓ ખૂબ બધા કોરોનાગ્રસ્ત થયા. જે કારીગરો ન મળવાને કારણે પણ વેપારીઓ ઘણી બધી એક્સપોર્ટમાં ખૂબ બધું મૂંઝવણ અને મુશ્કેલી અનુભવી રહ્યા છે. આજે માલ તૈયાર થતો નથી, એના કારણે ઉપરાંત જે ભાઈ બહાર ફોરેનના ઓર્ડર હોય એની સામે ચાઇના આપણો હરીફ છે. ચાઇના અત્યારે આપણી હરીફમાં એ વધુ પ્રમાણમાં આપણો એ ડાયમંડનો પ્રોસેસનું કામ, ઉપરાંત ડાયમંડના ઓર્નામેન્ટ મેન્યુફેક્ચરિંગ કામ જે મોટા પ્રમાણમાં ચાઇના અત્યારે લઈ રહ્યું છે લાભેનો. અને એ જ પ્રમાણે ગોલ્ડ જ્વેલરીમાં એ પણ પૂર્વના દેશો છે એમાં થાઈલેન્ડમાં કામ ચાલુ થાય છે. ઉપરાંત તમે તાઇવાન જાઓ, કંબોડિયા અને ખાસ કરીને ચાઇના, એ બધી જ્વેલરીમાં એ લોકો અત્યારે મોટા પ્રમાણમાં એક્સપોર્ટ કરી રહ્યા છે. આપણા પરિસ્થિતિને કારણે અત્યારે એક્સપોર્ટનો રેશિયો આપણે ગણતરી કરીએ છીએ, ઇમ્પોર્ટ ગોલ્ડ ઇમ્પોર્ટ પ્રમાણમાં એક્સપોર્ટનો રેશિયો ઘણો નીચો. એનો અર્થ એ થયો કે આપણને જે આપણું જે બજાર હતું, ચીલાચાલુ બજાર જેમાં આપણે નિકાસ કરતા હતા, ત્યાં ચીન પહોંચી ગયું છે અને એની વિશિષ્ટ પરિસ્થિતિ અને કારીગરો પાસેથી કામ લેવાની ક્ષમતા. હમણાં જ મેં એક ટેલિવિઝન ઇન્ટરવ્યુ જોયો હતો, તો જયપુરના એક ભાઈ એવું કહી રહ્યા હતા કે એમણે હવે ભારત બહાર, ચાઇનામાં ના જવાય તો કંઈ નહીં, પણ બીજે કોઈ જગ્યાએ પણ યુનિટ લોકેટ કરવું પડશે, કારણ કે જે પ્રકારની દુનિયામાં હરીફાઈ ચાલે છે એમાં અહીંની પરિસ્થિતિ એમને બહુ અનુકૂળ દેખાતી નહોતી. તો આપ માનો છો કે આપણે જે બજાર ખોઈ રહ્યા છીએ એમાંની ઘણી બધી મોટી બજાર એ પાછી નહીં આવે આપણી પાસે? આપને યાદ હશે કે લગભગ 7-8 વર્ષ પહેલા આપણે આવી પરિસ્થિતિ જે આવેલી અને એના કારણે દુબઈ અને બેંકોક, થાઈલેન્ડમાં મોટા ભાગના કલરસ્ટોનનો બિઝનેસ થાઈલેન્ડ બાજુ શિફ્ટ થયો અને દુબઈની અંદર ગોલ્ડનો અને ડાયમંડનો બિઝનેસ શિફ્ટ થયેલો. એના કારણે મોટા ભાગના કારખાનાઓ, વેપારી બધા જ એરિયામાં શિફ્ટ થયા હતા. દુબઈ, બહેરીનની અંદર નાના નાના યુનિટ કરી પછી મોટા વર્લ્ડ વાઇડ બધે એશિયામાં અને યુરોપમાં બધે એક્સપોર્ટ કરતા હતા. એના કારણે એ લોકોને ટેક્સેશનમાં, ગવર્મેન્ટની પોલિસીમાં બધા ઘણા બધા બેનિફિટ છે. એના કારણે લોકો એ તરફ, વિદેશ તરફ ચોક્કસથી આવનારા સમયમાં
મોટા યુનિટ તો પેલા નાના યુનિટ કરશે, પછી મોટા યુનિટ તરફ એ લોકો ચોક્કસ જશે એવું પાકું અનુમાન છે. દર્શક મિત્રો, ખૂબ અગત્યની વાત આપણને રોહિતભાઈએ કહી. હવે આ બહાર નિકાસ માત્ર નહીં જવાની, નિકાસની સાથે જોડાયેલા કારીગરોની રોજગારી પણ જવાની છે. એટલે આપણો જે ઘરેણા ઉદ્યોગ છે, જે અત્યાર સુધી ગળાકા પરીફાઈમાં ચીનની સામે ટક્કર લઈને વિશ્વ બજારમાં ભારતમાંથી નિકાસ કરતો હતો, એ ઉદ્યોગ અત્યારે મુશ્કેલીમાં અહીંયા છે. માત્ર 20% કેપેસિટીએ ચાલે છે. કારીગરો દિવાળી પહેલા પાછા આવી કોઈ શક્યતા દેખાતી નથી. અને બીજી બાજુ ચીનને તો આવી કોઈ તકલીફ છે નહીં, એટલે જે ઘરાગી છે તમારી, અને મોટાભાગની ઘરાગી જે સ્ટડેડ ડાયમંડ જ્વેલરીને એની છે ક્રિસમસ વખતે આવવાની, તો એ વખતે બજારમાં ચીન ઘૂસી જાય તો આવનાર સમયમાં આપણા જ્વેલરી ઉદ્યોગને, આપણા ઘરેણા ઉદ્યોગને મુશ્કેલી પડે એવી વાત રોહિતભાઈએ કરી. મને લાગે છે કે એમાં ખૂબ મોટો દમ છે અને આપણે આશા રાખીએ કે આવનાર સમયમાં આપણા ત્યાં સરકાર અને એસોસિએશન ભેગા થઈને એવી નીતિ ઘડે કે જેના કારણે આ માર કાયમી ન પડે. બિરેનભાઈ, ફરી આપની પાસે આવું છું. આપે જે કહ્યું તે પ્રમાણે અમેરિકામાં અત્યારે તો જો બિડેન જીતે તેવું લાગે છે. ટ્રમ્પની બાજી એક લૂઝિંગ ગેમ હોય એવું લાગે છે. અમેરિકાના જે ચૂંટણી છે એના જે પરિણામો આવશે તેમાં આ જે આજની સ્થિતિ છે ને એની જે વિશ્વ બજારમાં રવિભાઈએ કહ્યું કે 25 થી 30% એ સોનું ભાવ ખોશે, આપ સંમત છો આ સાથે? કરતા બી જે મેજર ટ્રિગર મને દેખાય છે ને એ કોરોના વેક્સિન દેખાય છે. કારણ કે કોરોના વેક્સિન લગભગ તૈયારીમાં છે ને હું માનું છું કે ચૂંટણી પહેલા તો આવી જશે, અને એ આવતાની સાથે જ આ જે લોકડાઉનનો જે ઇસ્યુ છે એ ઘણો ખરો સોલ્વ થઈ જાય. એટલે એક વખત બધું ચક્ર ચાલવા માંડે, ઇન્ડસ્ટ્રીયલ સપ્લાય ચેઇન ને લોજિસ્ટિક્સ ને નોર્મલ ફંક્શનિંગ, પછી ઘણો બધો ફેર પડે. પણ હું થોડોક બે અર્થમાં જોઉં છું. એક તો કોરોના વેક્સિન મળે એનું કરેક્શન આવે, પ્લસ ઇલેક્શન પછી પોલિટિકલ રિસ્ક પ્રીમિયમ થોડું ઘટે. પણ હું એવું માનું છું કે 99% ચાન્સ એવા છે કે ટ્રમ્પ આવશે. કારણ કે યુઝ્યુઅલી અમેરિકનો એક ટર્મમાં પ્રમુખને નથી બદલતા, લગભગ રિપીટ કરે છે. અને અત્યારે જે કોલ્ડ વોર ચાલી રહી છે ચાઇના અમેરિકાની, પ્રજા બદલવાનું સાહસ નહીં કરે. બીજું એક અછડતો વાત, રોહિતભાઈની મેં વાત સાંભળી તો એક અછડતો ઉલ્લેખ હું એ પણ કરીશ કે ચીન સામેથી આપણને જે રિસ્ક છે, આપણી નિકાસની બજાર જતી રહી જાય એ રિસ્ક તો ખરું, પણ ચીન હાલમાં લાઇટ જ્વેલરીમાં ઘણું આગળ છે. અને એ મોડેલમાં જો એ આપણે ત્યાં જેને સ્માર્ટફોન ના મામલે જે આપણું બજાર હસ્તગત કર્યું, એમ જો એ લાઇટ જ્વેલરી આપણે ત્યાં ડમ્પ કરે અને સ્માર્ટફોનની જેમ આપણે ત્યાં આયાત કરીને આપણું ડોમેસ્ટિક બજાર કેપ્ચર કરે તો એ રિસ્ક મોટું છે. અને આ પોસિબિલિટી સામે ઇન્ડસ્ટ્રીમાં હજી અવેરનેસ હોય એવું દેખાતું નથી. કારણ કે હું 20 વર્ષથી જ્વેલરી માં જે લોકો છે એની સાથે સંકળાયેલો છું, અને જે તે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં બી ક્યારેક જવાનું થયું હોય કે એમની સાથે ચર્ચા થઈ હોય, મને આ પોટેન્શિયલ રિસ્ક દેખાઈ રહ્યું છે. બહુ ચિંતાજનક બાબત છે, કારણ કે ચીન જો આપણા એક્સપોર્ટ બજારમાં તો આપણે એને રોકી નહીં શકીએ, પણ ઘરેલું બજારમાં પણ જો ચીનના દાગીના ઘૂસી જાય તો મને લાગે છે કે એ ખૂબ તકલીફવાળી વાત હશે. મને લાગે રોહિતભાઈ અને એમના સાથીઓ એ બાબતમાં સતર્ક હશે જ. પણ બિરેનભાઈની ચિંતા એ બહુ જ ગંભીરતાથી લેવા જેવી છે, કારણ કે ચીનની પાસે આ ક્ષમતા છે એ
કોઈ પણ ડિઝાઇનની કોપી પણ કરી શકે છે, માસ પ્રોડક્શન પણ કરી શકે છે અને બજારમાં નીચામાં નીચી કિંમતે એ મૂકીને એ બજારનો સત્યાનાશ પણ કરી શકે છે. એટલે આ બાબત ગંભીર છે અને એ એક વધારાનું આપણા માટે ચિંતાનો વિષય છે, એ સમજવું જોઈએ. રવિભાઈ, ફરી પાછા આપની પાસે. આપે જે કંઈ વાત કરી, અમેરિકાની ચૂંટણીમાં જો બિડેન જીતે કે ટ્રમ્પ જીતે એ કંઈ હજુ કોઈ કહી શકાય તેમ નથી અને આપણને બિરેનભાઈએ પણ પોતાના કારણો કયા એમાં પણ તથ્ય હોઈ શકે. રસી જો કે WHO કયા પ્રમાણે લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરી પહેલા આવે એવી કોઈ શક્યતા દેખાતી નથી. એ સંયોગોમાં આ જે આપે બે બહુ અગત્યની વસ્તુ કરીને આઈ એમ હાર્પિંગ અપન દેટ. એક કે હવે શેર બજાર નીચું જશે અને આવનાર વર્ષ શેર બજાર માટે બહુ ઉત્સાહનું નહીં હોય. તો એ સમય જેની પાસે પૈસા છે એની પાસે નીચા ભાવે રોકાણ કરવાનો છે કે અત્યારે વેચીને શેર બજારમાંથી નીકળી જવાનો છે, પહેલી વાત. અને બીજું કે એ સમયગાળા દરમિયાન અહીંથી વેચીને ધારો કે એણે એનકેશ કરી લીધા પૈસા, તો એ પૈસાના રોકાણ માટેના એની પાસેના એવન્યુઝમાં એક એવન્યુ ગોલ્ડ હશે, એક સિલ્વર હશે. એ બે મુખ્ય એવન્યુ સિવાયની કોઈ મેટલ ખરી? જે રીતે શેર બજારનો પ્રોબ્લેમ છે, એ રીતે મેટલનો પ્રોબ્લેમ છે. કારણ કે માર્ચ 23 ત્યાંના લોથી તમે જો બેઝ મેટલ જો, સિલ્વર જો કે પછી કોઈ પણ અંદર ઇન્ડસ્ટ્રીયલ મેટલ જો, ત્યાં એક સારો સુધારો આવશે. સિલ્વર જો તો 60% ઉપર છે, સાથે ગોલ્ડ પણ કમ્પેરેટિવ હાયર છે, પરંતુ ત્યાં એક સેફ હેવન ડિમાન્ડ છે. ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સમાં જે અત્યારે આગળ પણ બિરેનભાઈ શક્યતા વ્યક્ત કરી કે જલ્દીથી જો કોઈ વેક્સિન ના આવે તો લોકડાઉન પાર્ટ 2 પણ વર્લ્ડે જોવો પડશે. જો આવું થશે તો બેઝ મેટલ્સ જે ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સ છે ત્યાં પણ ઘસારો આવશે, તો એ પણ આપણી માટે ઇન્વેસ્ટમેન્ટ માટે યોગ્ય ઓપ્શન નથી. ગોલ્ડ અને સિલ્વર ઉપરાંત જો ક્યાંય જવું હોય અને થોડું પણ સેફટી માટે વિચારવું હોય તો આઈ થિંક કે ગવર્મેન્ટ બોન્ડ્સ છે કે ફિક્સ ઇન્કમ બોન્ડ્સ છે ગવર્મેન્ટના 8%, 8.25%ના છે. આ સાથે એની સાથે જો તમારે લિક્વિડ પણ જોઈતો હોય તો લિક્વિડ બેઝ છે, જ્યાં તમને 5% આસપાસનું રિટર્ન મળી રહે, પરંતુ તારા પૈસા એક સેફ હેવન તરીકે ત્યાં, કારણ કે લિક્વિડ બિઝનેસ જે 95% રિવર્સ રેપોમાં રોકાણ થાય છે, એટલે એ પણ થોડું સેફ છે. સાથે એફડી પણ છે. તો આઈ થિંક કે બીજા બધા એવન્યુઝ છે, પરંતુ આ બધા એવન્યુઝ જો મેં વાત કરી કે આપણને અત્યારે લાગી પણ રહ્યું છે આ ઇકોનોમીની પરિસ્થિતિ મુજબ, એ બધા જ સેફ હેવન છે. મીન્સ કે જ્યાં રિસ્ક ઓછું છે ત્યાં હવે પૈસા જશે, તો રિસ્ક ઓછું જ્યાં જ્યાં છે ત્યાં પૈસા જશે. હાલાકી જ્યાં રિસ્ક ઓછું છે ત્યાં રિટર્ન પણ ઓછું છે, કારણ કે આ માર્કેટનો કન્સેપ્ટ છે, જ્યાં રિસ્ક ઘટશે ત્યાં રિટર્ન પણ ઘટશે, રિસ્ક વધારે લેશો તો રિટર્ન પણ વધુ મળશે. તો આઈ થિંક કે આ કન્સેપ્ટ ધ્યાનમાં રાખીને એક પોર્ટફોલિયો સ્ટ્રક્ચર્ડ વેથી બનાવવું જોઈએ, જેમાં 50% કદાચ તમે ગોલ્ડ અને સિલ્વરમાં ના રોકાણ કરવા માંગતા હોય અને બીજું ઇન્વેસ્ટમેન્ટની એવન્યુ જોયું હોય તો 30% ડેટ ફંડ છે, 20% ગોલ્ડ. મીન્સ કે ગોલ્ડના ગોલ્ડ તો ખરું જ, ગોલ્ડ ખરું જ. ગોલ્ડ તમારે મીન્સ કે મને એવું લાગી રહ્યું છે ભાવ સાંભળીને ગભરાઈ નહીં જવાનું. હા, કારણ કે 20% લો છો. જો ઇનકેસ ઇકોનોમીની પરિસ્થિતિ સારી થશે કે કદાચ કોઈ વેક્સિનના રિલેટેડ, જેમ બિરેનભાઈ કીધું, મને પણ મારું પણ એવું માનવું છે, કદાચ WHO થી મારું આ કમેન્ટ ડિફરન્ટ હોઈ શકે કે યુએસની ઇલેક્શનના પહેલા જ 1 મહિના પહેલા કે જ મહિનામાં વેક્સિન કદાચ કોમર્શિયલાઇઝ નહીં થાય, પરંતુ શોધાઈ જશે અને માર્કેટમાં મૂકી જશે. કારણ કે છેલ્લા 1 મહિનાના ડેવલપમેન્ટ જોશો તો યુએસએ, એસ્ટ્રાઝેનેકા, ફાઇઝર, મોડર્ના જે પણ આ 3 કંપનીઓ અત્યારે વર્લ્ડમાં ટોપ લેવલે છે, જે વેક્સિનના છેલ્લા ચરણ સુધી પહોંચી છે, એમને પૈસા અપફ્રન્ટ આપી દીધા. આજે મોડર્નાને $490 મિલિયન યુએસએ અપફ્રન્ટ આપ્યા છે. એ જ રીતે એસ્ટ્રાઝેનેકાને 10,000 કરોડ રૂપિયા અપફ્રન્ટ આપ્યા છે. એ જ રીતે ફાઇઝર પાસેથી 4,500 કરોડની વેક્સિનના ઓર્ડર પહેલા જ આપી દીધા છે. સેમ યુકે કરી રહ્યું છે. મીન્સ કે આજ સુધી યુએસ જો તો એટલું તો યુએસ 8-9 મહિના પહેલા કોઈને એડવાન્સમાં પૈસા ના આપે, કારણ કે અત્યાર સુધીની યુએસની રણનીતિ પોસ્ટ પેમેન્ટની છે. આમાં યુએસ પ્રી પેમેન્ટ કરી રહ્યું છે.
મારા મત મુજબ કદાચ નવેમ્બર સુધીમાં વેક્સિનના રિલેટેડ કોઈ પોઝિટિવ ન્યૂઝ આવે ત્યારે કદાચ તમને જો તમારા સોનાના પ્રાઇસમાં ડેપ્રિસિએશન જોવા મળે, પરંતુ સામે જે તમે 50% ઇક્વિટીનો પોર્ટફોલિયો લઈને ઊભા છો એમાં તમને એપ્રિસિએશન જોવા મળશે. એટલે આ એક રિસ્ક ડાયવર્સિફિકેશન થશે, કારણ કે રિસ્ક કોઈ દિવસ આપણે ઝીરો નથી કરી શકતા, રિસ્કને આપણે ડાયવર્સિફાઈડ કરી શકીએ છીએ. તો સોનું અત્યારે રિસ્ક ડાયવર્સિફાઈડ તરીકે વધારે યુઝ કરવું જોઈએ, કારણ કે રિટર્ન અત્યારે સુધીમાં એને સારું એવું આપી દીધું છે. ચાંદી જોઈએ તો 60%, સોનું નીચેથી 30-35%નું રિટર્ન આપી દીધું છે. તો આઈ થિંક કે હવે સોનાને અને ચાંદીને થોડું રિસ્ક ડાયવર્સિફાઈડ તરીકે જોવું જોઈએ, ના કે ઇન્વેસ્ટમેન્ટના રિટર્નના પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવા જોઈએ. તો તમારો પોર્ટફોલિયો પણ સેફ રહેશે અને આગળ જતા ગમે એવી પરિસ્થિતિ થશે, વેક્સિન આવશે નહીં આવશે, જોઈ બિડન આવશે કે પછી ડોનાલ્ડ ટ્રમ્પ આવશે, તમારા પોર્ટફોલિયોને કોઈ આટલી વિપરીત અસર નહીં થાય. ધન્યવાદ. દર્શક મિત્રો, ત્રણેય આપણા નિષ્ણાતોએ જે વાતો કહી તે તમે ધ્યાનપૂર્વક સાંભળી છે. એમાં છેલ્લે રવિભાઈ જે કહ્યું તે ખૂબ અગત્યનું છે કે તમારું જે રોકાણ હોય એની એક બાસ્કેટ, એક ટોપલીમાં તમે બધું મૂકો છો. તો અંગ્રેજીમાં કહેવત છે કે ડોન્ટ પુટ ઓલ યોર એગ્સ ઇન વન બાસ્કેટ. બધું એક જ ટોપલીમાં નહીં મૂકી રાખો. તમે એને એ રીતે મૂકો કે એકમાં રોકાણ ઓછું હોય પણ સલામતી એકદમ હોય, તમે વેચવા જાવ તરત પૈસા મળી જાય. બીજું એક મધ્યમ ગાળાનું હોય કે જેમાં થોડું વધારે મળતર હોય પણ એમાં ક્યારેક રિસ્ક પણ હોય. અને ત્રીજું હાઈ ગેઇન હાઈ રિસ્ક, જેમાં રિસ્ક એકદમ છે, તમે એમાં પણ રોકાણ રાખી શકો. તો બિફોર આઈ કન્ક્લુડ, રવિભાઈ, કેન યુ percentile wise say that this much investment in gold, this much investment in sort of medium range instruments, and this much investment in equity or high risk investment? આઈ થિંક કે અત્યારે જેમ આપણે આગળ પણ જણાવ્યું કે 50%થી વધારે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ રાખવું થોડું જોખમી છે. તો આઈ થિંક 50% પોર્ટફોલિયો તમારો જે હોય એ કદાચ તમે સેલ કરો કે 50% તમારું નવું એડિશન કરી શકતા હો તો તમે તમારું રોકાણ જાળવી રાખો. એના ઉપરાંત આઈ થિંક અત્યારે જે પરિસ્થિતિ જે બની રહી છે એ મુજબ મને એવું લાગે છે કે 20% તમે ડેટ ફંડ, મીન્સ કે આ જે ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે એની હિસ્ટ્રી છે. અત્યારે અમારું પણ મોટું એમાં રોકાણ છે અને મોટું અમે એમાં ક્લાયન્ટને એડવાઇસ પણ આપતા હોય છે. 20% રિટર્ન તમે ડેટમાં રાખો. છેલ્લા વર્ષમાં ઇન્ટરેસ્ટ રેટ ફોલ થયા છે છતાં ડેટ મ્યુચ્યુઅલ ફંડે તમને 12% સુધીનું રિટર્ન એમાં આપ્યું છે. તો 20% ત્યાં આવવું જોઈએ. 20% સોનામાં રોકાણ કરો એટલે ટોટલ તમારે 90% રોકાણ આ 3 ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ, ઇક્વિટીમાં 50%, 20% તમારું ગોલ્ડ અને 20% તમારું મ્યુચ્યુઅલ ડેટ મ્યુચ્યુઅલ ફંડ. 10% જે પૈસા બચે છે તમે લિક્વિડ બીઝમાં યુઝ કરો. મીન્સ કે એ 10% શું કામ લિક્વિડ બીઝમાં કે લિક્વિડિટીમાં રાખો કે જ્યારે ત્યારે ઇકોનોમીની પરિસ્થિતિ કે જ્યારે ત્યારે યુએસના ઇલેક્શન કે જ્યારે ત્યારે કોઈ પણ ઇવેન્ટ આપણા જે એક્સપેક્ટેશન્સથી વિરુદ્ધ થાય છે ત્યારે એ 10% જો ખરાબ થાય તો ગોલ્ડમાં, જો સારી થાય તો ઇક્વિટીમાં ઇન્ફ્યુઝ કરો. આ 100%નો પોર્ટફોલિયો તમને જેમ આગળ કીધું કે બધા એક બાસ્કેટમાં રાખવા, એના કરતાં જો ડાયવર્સિફિકેશન હોય અને જો એ બાસ્કેટ સારું હોય તો આઈ થિંક કે લોકોના એક જ સેગમેન્ટના રિટર્ન કરતાં આ ડાયવર્સિફાઈડ રિટર્ન છે એ તમને સેફ પણ મળી રહેશે અને રાત્રે ઊંઘ પણ સારી આવશે. ધન્યવાદ. દર્શક મિત્રો, આજે ખૂબ જ રસપ્રદ ચર્ચા થઈ. સામાન્ય રીતે ચર્ચા શરૂ થઈ ત્યારે તમે ધાર્યું હશે કે સોનાનો ભાવ અત્યારે ભડકે બળે છે, હજુ આગળ વધશે, એટલે અત્યારે સોનામાં રોકાણ કરવું કે કેમ? તો સોનામાં અત્યારે પણ રોકાણ કરવા જેવું છે એવો નિષ્ણાતોનો મત છે. એમાં તમે ખોટા નહીં પડે. 5 વર્ષ માટે રોકાણ કરવાના હો તો બિલકુલ બેધડક રીતે કરો, તમને કોઈ તકલીફ નહીં પડે એવું આ બંને નિષ્ણાતોનો મત છે. ત્યાર પછી ની વાત છે તે ગવર્મેન્ટના જે ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે કે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ છે એમાં 20% જેટલું રોકાણ કરો તો વાંધો નહીં આવે. સોનાના આભૂષણોના બિઝનેસનો સવાલ છે. સંપૂર્ણપણે હું રોહિતભાઈ સાથે સંમત થાઉં છું કે ત્યાં 2 મુશ્કેલી છે. એક તો સોનું આયાત કરવું હોય તેના પર 12.5% ડ્યુટી છે, બીજું કારીગરોની ઉપલબ્ધિના પ્રશ્નો છે, અને ત્રીજું સામે બહાર જ્યાં વેચવાનું છે ત્યાં ચીન જેવો ખૂંખાર હરીફ છે. એટલે આવનાર સમયમાં આ સોનાના ઘરેણાં બનાવનાર જે આપણા ઉદ્યોગ સાહસિકો છે
જ્વેલરી મેકર્સ છે એમના માટે ઇટ વિલ બી એ ટ્રાઇંગ ટાઈમ. એમને ખરેખર એક મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થવાનું રહે તે પ્રકારનો નિર્દેશ મળે છે. પણ એને તો એન્ટરપ્રાઇઝ કહે છે. જો ઉદ્યોગ સાહસ ન કરી શકે તો ઉદ્યોગ જ ના ચાલે. અને બીજું ખરાબ સમય છે તે કાયમી ટકતો નથી. સો લેટ અસ હોપ કે રોહિતભાઈ આપના એસોસિએશનના સભ્યો જલ્દીથી આમાંથી બહાર આવે, જે કંઈ આપની તકલીફો હોય તે સરકાર સાથે બેસીને દૂર થાય, અને સરવાળે વી વેલ્યુ યોર એમ્પ્લોયમેન્ટ પોટેન્શિયલ, અને એટલે રોજગારીની દ્રષ્ટિએ પણ આપની અગત્યતા સ્વીકારીએ છીએ. બિરેનભાઈ, આપે જે ઇન્સાઇટ આપી આંતરરાષ્ટ્રીય વિગતોની, અને આઈ એમ હેપીલી સરપ્રાઇઝ that you are still backing Donald Trump, which is a very good sign and a sign of a person who knows international currents. Others like me will always vote for Biden and say that Trump is gone and done. But it is very freshening to hear a different opinion. રસી આવી જશે એ માટેનો આશાવાદ પણ અસ્થાને નથી. માત્ર આપણા દેશમાં ક્યારે આવશે અને આવશે તો ચાલશે કે કેમ, એ જ પ્રશ્ન છે. દર્શક મિત્રો, આજે આ ચર્ચા આટલે સુધી જ. હવે આગળ બીજા નવા વિષય સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી આજે જે નિષ્ણાતોએ તહે દિલથી પોતાનું મન રેડીને આપણને સલાહ આપી એ બિરેનભાઈ, રવિ અને રોહિતભાઈનો ખૂબ ખૂબ આભાર જીએસટીવી તરફથી, મારા તરફથી. અને આપ સૌને શુભરાત્રિ. Stay safe and take care.